નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિત ટીવી સમાચારમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું જયમલસિંહ જાડેજા. સ્થાનિક સમાચાર જોતા પહેલા જોઈએ નાનકડી વાસ્તવિકતા અને નાનકડી રચના. અને રચના છે અમારા મિત્ર કાંતિ ગોસ્વામીની. જબ शीशे की अलमारी में रख कर जूते बेचे जाएं, जब शीशे की अलमारी में रख कर जूते बेचे जाएं और किताबें फुटपाथ पर बिकती हो और किताबें फुटपाथ पर बिकती हो तो समझ लो कि दुनिया को ज्ञान की नहीं जूतों की जरूरत है. तो समझ लो दुनिया को ज्ञान की नहीं किंतु जूतों की जरूरत है. અને આ વાસ્તવિકતા ખરેખર આજે જોવા મળે છે. જોઈએ સ્થાનિક સમાચાર. આસંબિયા ખાતે YBM એકેડમીની શરૂઆત સૈયદ પરિવાર દ્વારા કરવામાં આવી. યાસીન શાહ બાપુ મસ્ત કલંદર ઉપસ્થિત રહ્યા. કચ્છના નાના એવા આસંબિયા ગામમાં યાસીન શાહ બાપુ મસ્ત કલંદરના નામે પ્રાથમિક શાળા શરૂ કરવામાં આવી છે. શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરવા માટે સૈયદ પરિવારે ખાસ જહેમત ઉઠાવી છે. શરૂ થનાર શાળામાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમનું પ્રાથમિક શિક્ષણ આપવામાં આવશે. આ પ્રસંગે મુસ્લિમ આગેવાનો સહિત હિન્દુ મુસ્લિમ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે વધુ વિગતો આપતા અગ્રણીઓ. યાસીન શાહ બાવા મસ્ત કલંદર એમની કૃપાથી આજે સ્કૂલના સંકુલનું ઉદ્ઘાટન કર્યું. ખરેખર એક સરાહનીય કામ છે કે નાના એક આસંબિયા ગામમાં ગુજરાતી અને ઇંગ્લિશ બંને માધ્યમની સ્કૂલ જ્યારે શરૂ થઈ રહી છે ત્યારે હું ગામ લોકોને અને આજુબાજુના સર્વે લોકોને હું એક વિનંતી કરું છું કે તમારા બાળકોને દીકરા દીકરીઓને આ સ્કૂલમાં ભણાવજો. અને હું એમ માનું છું કે આવા નાના ગામમાં આવું સંકુલ ઊભું થાય તો ગામ લોકોએ અને આજુબાજુના ગામ લોકોએ પૂરતો સહકાર આપવો જોઈએ. માંડવી તાલુકાના એકદમ પછાત એવા આસંબિયા ગામમાં આજે યાસીન શાહ બાવા મસ્ત કલંદર એકેડમી આયોજિત જે શિક્ષણનો પાયો નાખવામાં આવ્યો છે એ વલીએ તરીકત યાસીન શાહ બાપુના હસ્તે નાખવામાં આવ્યો છે. આજે જે એક નાના ગામ આસંબિયામાં યાસીન શાહ બાપુના ડોયત્રાએ જે સ્કૂલનો પ્રોગ્રામ રાખ્યો છે બહુ સારો છે. આજે જ્યારે મહાસાપુરા ન્યૂઝ અહીંયા ઇન્ટરવ્યૂ માટે આવ્યા છે, પહેલે તો એમનો આભાર માનીશ. અને આજે YBM એકેડમી જે વડીલોના આશીર્વાદથી એક સપનું હતો આજે બાપુના આશીર્વાદથી સાકાર થઈ ગયું છે. Good news, good news, good news. Only for Sunrise Academy, English medium admission open for playgroup, nursery, junior KG, senior KG, standard 1 to 8. ખાસ વિશેષતાઓ અને સગવડો દરેક વિષય માટે સ્માર્ટ ક્લાસ, આધુનિક કોમ્પ્યુટર અને લેંગ્વેજ લેબ. સમગ્ર ભુજમાં સૌથી ઓછી ફીનો દર, જરૂરતમંદ વિદ્યાર્થીઓને ડિસ્કાઉન્ટ. શાળાના સમય પછી બાળકોની પર્સનલ કોચિંગ માટે નિઃશુલ્ક દરે 0 પીરિયડ તેમજ બાળકોના આવવા જવા માટે બસની સુવિધા. સર્વાંગી વિકાસ માટે ફિલ્ડ ટ્રીપ, પિકનિક, એજ્યુકેશનલ વિઝિટ, મ્યુઝિક ક્લાસ, બાળકોને મનગમતા રમતગમતના સાધનો. વધુ સમય બગાડ્યા વગર આજે જ પધારો અને અમારી શાળામાં વહેલી તકે એડમિશન પ્રાપ્ત કરો. એડ્રેસ કોમર્સ કોલેજ રોડ, GK બજાજ શોરૂમ પાછળ. ફોન નંબર 257057. મોબાઈલ નંબર 9978974484. મળવાનો સમય 8 AM to 2 PM. મેનેજ બાય DJ એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ. મામલતદાર કચેરીના અંદરના ગેટ પાસે પ્લેટફોર્મ ઉપર વાહનો પાર્ક થાય છે. કાયદાનો અમલ કરાવનાર કચેરીના અધિકારીઓને ખોટી રીતે પાર્ક થયેલ વાહનો દેખાતા જ નથી. મામલતદાર કચેરી, તિજોરી કચેરી તથા અન્ય કચેરીઓ જ્યાં આવેલ છે તેના અંદરના ઓફિસના મેઇન ગેટ પાસે સ્કૂટર અને મોટરસાયકલો પાર્ક થયેલ જણાય છે. સમગ્ર બાબતે ઓફિસ ડે કોરમનો ભંગ છે. તેમ છતાં મામલતદાર કે ટ્રેઝરી ઓફિસ અને કચેરીના અધિકારી કે અન્ય કોઈ સત્તાવાળાઓ આ અશિસ્ત નાબૂદ કરવા કોઈ કાર્યવાહી કરતા નથી તેમ પાર્ક થયેલ વાહન ઉપરથી જણાઈ આવે છે. કાયદાનો અમલ કરાવનાર કચેરીમાં જ સરેઆમ કાયદાનો ભંગ થઈ રહ્યો છે. સાંભળે છે, હું કપાસનું બિયારણ લેવા જાઉં છું. જોજો છેતરાતા નહીં. આપણું જાણીતું વિક્રમ 5 જ લાવજો. હા, વિક્રમ 5 જ લાવીશ. ભાઈ, મને વિક્રમ 5 BT કપાસ બિયારણ આપો. આ લઈ જાઓ શેઠ, વિક્રમ 5 જેવું જ છે. ના હો, મારે તો વિક્રમ 5 જ જોઈએ. શું ફેર પડે છે? આપ જમીનનો ફેર છે ભાઈ. વિક્રમ 5 એટલે સૌથી મોટા જીંડવા, ઉત્તમ પુનર્જીવન ક્ષમતા, વજનદાર અને વધુ કપાસ. આ લો તમારું વિક્રમ 5. હવેથી તમે પણ વિક્રમ 5 જ વાપરજો, કેમ કે વર્ષોનો વિશ્વાસ છે આના ઉપર. સમજદાર ખેડૂત છે બળવીર. લે, આ વિક્રમ 5 હવે તો ખુશ ને? ખૂબ જ ખુશ.
અમારી સમૃદ્ધિનો રાજ વિક્રમ 5. વિક્રમ સીડ્સ નું નવું સંશોધિત બિયારણ વિક્રમ 303. વિક્રમ 303 જ શું કામ? વિક્રમ 303 આપે ધમાકેદાર ઉપજ, દરેક જમીન અને હવામાન માટે અનુકૂળ, સતત ફાલ ફૂલ અને જીંડવા આપે, મોટા વજનદાર અને વધુ સંખ્યામાં જીંડવા, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન એટલે ફાયદો જ ફાયદો. વિક્રમ 303 હર હાલ में कामयाब. ભુજ શહેર તલાટી દ્વારા પંચ પાસે આધારો મંગાય છે તેવી ફરિયાદ કલેક્ટરને કરાઈ હતી, પણ ફરિયાદ કરનારાઓ એક પણ એવા નથી જેઓ તલાટી પાસે કોઈ દાખલો માંગવા આવ્યા હોય તેવું શહેર તલાટીએ જણાવ્યું. ભુજ શહેર તલાટી પાસે આવકના દાખલા, ડેમિસાઇલ, નોન ક્રિમિનલ વગેરે કાઢવા માટે પંચો પાસે અમુક આધારો માંગવામાં આવતા હતા, પણ હવેથી આવા આધારો માંગવામાં આવશે નહીં. કેડી ઉદેચા શહેર તલાટી 19/2/2015 હાજર થયા છે અને અત્યાર સુધી 364 જુદા જુદા દાખલાઓ કાઢી આપવામાં આવ્યા છે તેમ તલાટીએ કચ્છ ટીવી સમાચાર સાથે વાત કરી હતી. સત્ય સાહેબ એવું છે કે અરજદાર હું અહીંયા 19/2 હાજર થયો, એટલે ગામથી સીધી પરિચિત આપણે હોઈએ નહીં, શહેર છે મોટું, એટલે જે તે સમયે મારા કને જ્યારે અરજદારો આવતા આવા દાખલા ત્યારે હું પંચનામા માટે અને ક્રિમિનલમાં જે આવકનો દાખલો આપો એના માટે અરજદાર પાસેથી આવકનો દાખલા માટેને આઈડી પ્રૂફ અને રેસિડેન્ટ પ્રૂફ 2 પ્રૂફ માંગતા હતા, અને જે પંચ હોય એના કારણે ફોટો અને એની આઈડી પ્રૂફ એ 2 માંગતા હું ફોટો લગાવતો. પછી મારી જૂની સર્વિસ બધી ગામડામાં થયેલી, એટલે ત્યાં તો ત્યાં પછી સર્વિસોમાં તેના સરપંચો દાખલા આપેલ, મને આ વાતની ખ્યાલ નહોતી. પછી મામલતદાર પાસે રજૂઆત થઈ કે ભાઈ આ રીતે અમે પંચનામામાં જે ફોટા ચોડવામાં આવે છે ખરેખર ફોટા ચોડવા જોઈએ નહીં, એટલે મેં મામલતદારને હું પણ ગયો અને મામલદાર મને લેખિતમાં પણ કાગળ આપ્યો કે જે પંચનામું કરો જો વારસાઈ પંચનામું હોય તો એમાં ફોટા ચોડવા જરૂરી છે, પણ આ કોમિસ્ટ્રી અને આના જે પંચનામા હોય એની અંદર ફોટાની જરૂરત રહેતી નથી, એટલે અમે ત્યારથી ફોટા ચોડવાનું બંધ કરી દીધું. જે અરજદાર આવે એના આઈડી પ્રૂફ અને રેસિડેન્ટ 2 પ્રૂફની અમે નકલ એ જરૂરી અમે માંગતા હતા કે અરજદાર ઈ છે ખાતરી અત્યારે જે મારા વિરુદ્ધ જે અરજી કરી છે એમાં 25 નામ મેં જોયા, એમાં મારા રેકર્ડની અંદર અત્યાર સુધી એક દાખલો કોઈને પાર્ટીને અપાયેલો નથી, અરજદાર નથી, ખોટા નામે અરજી થયેલી છે. અને ત્યાં પોલીસ સ્ટેશન પર મારા પાસે આવ્યા, તેમણે મેં અરજી જોઈ, એમાં મને નામ એ લોકોએ બતાવ્યું કે ભાઈ આટલા પાર્ટીએ તમારા વિરુદ્ધ અરજી લખી છે, તો એ અરજીની અંદર તેમાં કોઈ પાર્ટીનું નામ ખાલી સહી હતી, પણ ફોટોનો રેસિડેન્ટનો કોઈ પુરાવો કે ફોન નંબર કે મોબાઈલ નંબર પર નહોતા, છતાં મેં એની નકલની અંદરથી અરજીમાંથી નામ જોયા બધા, એ નામમાં અત્યાર સુધી મેં 364 દાખલા આપ્યા, એની અંદર આવી કોઈ અરજદાર જે સહીવાળા નામ છે એવું કોઈ અરજદાર મારા દાખલો લેવા આવ્યો નથી, રેકર્ડમાં પણ છે બોગસ નામ લખીને આવી ફરિયાદ થયેલી છે. આ રીતે ફરિયાદ કરનાર ખુદ અરજદાર ન હતા તે બાબત પણ બહાર આવી છે. अरे बेटा सुनो, चाय तो पीते जाओ, जब से आप कॉलेज जाना शुरू किया हो ना आपके पास हमारे लिए टाइम ही नहीं है. सोच पे जब हो अंधेरे साए, राह तुझे कोई नजर न आए, ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. मम्मा वो ये पैसे फ्लोर पे पड़े हुए थे. अरे वाह, एक चाय के 500 रुपए, फिर तो रोज एक चाय पक्की. ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. બંદરીય શહેર માંડવી પાસે આવેલ દ્રબુડી તીર્થ સ્થાને એક ઐતિહાસિક કાર્ય થવા જઈ રહ્યું છે. એક ધાર્મિક અનુષ્ઠાનનું આયોજન અત્યારે તડામાર તૈયારીમાં જોવા મળી રહ્યું છે. 1100 કુંડી વિષ્ણુ મહાયજ્ઞનું આયોજન હાથ ધરાયું છે. જોઈએ એક વિશિષ્ટ અહેવાલ. એક ઐતિહાસિક સંભારણું બની રહે તેવું ધાર્મિક અનુષ્ઠાનનું આયોજન થઈ રહ્યું છે. માંડવી બાજુમાં આવેલ ધ્રબુડી ગામે તારીખ 17 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી 9 દિવસીય 1100 કુંડી વિષ્ણુ મહાયજ્ઞનું આયોજન થઈ રહ્યું છે, જેમાં 32,000 વિદ્વાન બ્રાહ્મણો આ યજ્ઞમાં જોડાઈ ક્રિયાઓ કરાવશે. 1100 યુગલ દ્વારા આ યજ્ઞમાં આહુતિઓ અપાશે. 600 એકરમાં યજ્ઞ મંડપ ઊભો કરાશે. 3300 ટેન્ટની રચના થશે. 64,000 ધોતીનો ઉપયોગ થશે. 11 ટન નારિયેળના કોપરા તથા 17 કરોડ 60 લાખ જવની આહુતિ અપાશે. સમગ્ર આ યજ્ઞ દરમિયાન અખંડ પ્રભુ પ્રસાદ તથા અનેક આધ્યાત્મિક પ્રવૃત્તિઓ થશે. આ યજ્ઞમાં સહયોગ આપવા માટે 98,792,16,140 આ મોબાઈલ ઉપર સંપર્ક થઈ શકશે. આ બાબતે આયોજન અંગે માહિતી આપવામાં આવી.
મિત્રો, આપણે બાપુ પાસે આખી સમગ્ર વાત સાંભળી અને ખરેખર આ ઐતિહાસિક ક્ષણ છે અને એ પણ માંડવીના આંગણે જ્યારે આ ક્ષણ ઊભી થયો 1100 વિષ્ણુ યાગ મહાયજ્ઞ, ત્યારે એ જ ઐતિહાસિક ત્રેતાયુગની વાત છે અને 88,000 મહાઋષિઓ જ્યાં તપ કર્યું હતું એ ભૃગુ ઋષિની ભૂમિ અને ધ્રબુડી એટલે આપણે ખાસ કરીને પિતૃ તર્પણ માટે જ જતા હોય છે, પરંતુ એ જગ્યા ઉપર વરદાન છે. બાપુએ કીધું એ યજ્ઞ ઉપર એ ભૂમિ ઉપર યજ્ઞ કરવામાં આવ્યો તો બહુ જ સારું એક મોટું પુણ્ય મળશું. આપણે નવીનભાઈ જોશી માંડવી ડીશ એન્ટેનાના ઓનર છે અને એમના માધ્યમથી અપીલ કરશે કે કઈ રીતે આખું મોટું એક મહાયજ્ઞ છે અને પડકાર પણ એટલા છે, કારણ કે એક નાનો યજ્ઞ કરવો હોય તો પણ બહુ મોટી મુશ્કેલી હોય છે. તો મળશું નવીનભાઈને કે શું અપીલ કરે છે. મહારાજ, આ ઐતિહાસિક ક્ષણ ઊભી છે માંડવીમાં, ત્યારે તમે કેટલી ખુશી વ્યક્ત કરો છો અને શું અપીલ કરશો દાતાઓને? ખુશી તો એટલી આપણે વ્યક્ત કરીએ છીએ કે ન ભૂતો ન ભવિષ્ય. હવે અત્યારે આ તો આપણા કચ્છની ધરતીના એક ભાગ્ય છે વિષ્ણુ ચતુર્ભુજ ભગવાનની પરમ કૃપાથી અને પ્રેરણા તરીકે આ ગુરુજી આવ્યા છે, એને જ પ્રેરણા મળી છે, એ સાક્ષાત એ પ્રમાણે જ આવ્યા છે, આપણે માની લઈએ. તો એવી રીતે દરેક વ્યક્તિ પોતાની અંગત એવી જવાબદારી કે મને મનુષ્ય અવતાર શ્રી હરિ ચતુર્ભુજ ભગવાને આપ્યો છે. ચતુર્ભુજ ભગવાને મને મનુષ્ય અવતાર આપ્યો છે પૃથ્વી મંડળમાં. તો પૃથ્વી મંડળ અને બધા લોક એના છે, તો એના માટે મારી અંગત જવાબદારી શું છે? એ જવાબદારી જ્યારે આપણા કચ્છના માણસો ઉપાડશે અને તેમાં વિશેષ તો માંડવીના માણસો ઉપાડશે, કારણ કે માંડવી એક ક્ષેત્ર એવો છે અને માંડવીના આંગણે થાય છે. તો માંડવીનો એક માણસ બધે ઊભા થઈ જાય, કચ્છ આખાના માણસો એક ઊભા થઈ જશે, ત્યારે જ આ મહાભગીરથ કાર્ય થશે. જો મારી વાત ગુરુજી સમિતિ મીટિંગ શું કરતા હોય એ બધું આપણે લોકો શું છે સમજાવી શકીએ છીએ લોકોને કે આની અંદરમાં તમે લાભ લ્યો. મનુષ્ય અવતાર મળ્યો છે, વ્યર્થ મનુષ્ય અવતાર ન જાય, તમે જલ્દી જેટલો શક્ય હોય તેટલો તમે લાભ લ્યો. એ રીતે એક ધાર્મિક અનુષ્ઠાન સંપન્ન કરવા તૈયારીઓ થઈ રહી છે. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398 સર્વોદય ગ્રાઉન્ડની પાછળ જાયન્ટ્સ કોલોની પાસે નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. માત્ર ₹1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ. 9428214674. લેન્ડલાઇન નંબર 02832242425. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં જિલ્લા કક્ષાના વર્કશોપનું આયોજન કરાયું. જોઈએ એક ઝલક. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર દ્વારા ભુજમાં જિલ્લા કક્ષાના વર્કશોપનું આયોજન કરાયું હતું. તાલુકા તથા જિલ્લા કક્ષાએ ચિત્ર સ્પર્ધાઓ થઈ હતી. તેમાંથી ખાસ પસંદ કરેલ વિદ્યાર્થીઓને વિશેષ તાલીમ આપવામાં આવી હતી, જે પ્રસંગે તાલીમાર્થીઓએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. અમે માંડવીથી આવે છે. મારું નામ રિયા ચાવડા છે, રિયા ચાવડા કીર્તિભાઈ. અમે માંડવીથી આવીએ છીએ ને મને તો આમાં બહુ જ ઇન્ટરેસ્ટ છે ને વર્કશોપમાં મને આમ શીખવાની વધારે લાગણી છે ને જે સર શીખાવે છે એમાં મને ઇન્ટરેસ્ટ આવે છે. સર બહુ જ સારું શીખાડે છે. મારું નામ પિત્રોડા પાયલ શૈલેષભાઈ છે અને હું માધાપરની MSV હાઈસ્કૂલમાંથી આવું છું. જે 3 તજજ્ઞ શિક્ષક છે અમારા, એ એકદમ પર્સનલી ધ્યાન આપી શકે છે અને વ્યવસ્થિત રીતે બધાને જેની માહિતી મળે એવું એ લોકો ઈચ્છે છે અને અમે પણ આ માહિતી મેળવવા ઈચ્છીએ છીએ. આ બાબતે સંયોજક પ્રોફેસર ઠાકોરે કચ્છ ટીવી સમાચાર સાથે વાત કરી હતી. હું સંજય ઠાકર જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં લેક્ચરર તરીકે કામગીરી સંભાળું છું અને આ ચિત્ર કાર્યશાળા છે એના સંયોજક તરીકેની મારી જવાબદારી છે. અને આ વર્કશોપની ફળશ્રુતિ રૂપ આપણે આ વર્કશોપમાંથી એવી ઈચ્છા છે કે શ્રેષ્ઠ ચિત્રો દોરાશે એને ઉદ્યોગ ગૃહ કે સંસ્થાનું આપણે ઓક્શન આપણે રાખશું અને એમાંથી જે આવક થશે એ વિદ્યાર્થીઓને આપણે આપવાનો આપણો ઈરાદો છે. આવી એક ભાવના સાથે ખૂબ ઉત્સાહ સાથે અને તન્મયતા સાથે આ વિદ્યાર્થીઓ અહીંયા કામ કરી રહ્યા છે. આ રીતે જિલ્લા કક્ષાના વર્કશોપમાં વિદ્યાર્થીઓને ચિત્રકલાની વિધિવત તાલીમ આપવામાં આવી હતી. જ્ઞાનમ એકેડમી, શિક્ષણના શિખરને સર કરતી જ્ઞાનમ એકેડમી. એડમિશન ઓપન. ધોરણ 1 થી 12, CBSE તેમજ સ્ટેટ બોર્ડ, સાયન્સ તેમજ કોમર્સ. 1 એપ્રિલથી વર્ગ શરૂ.
23 માર્ચથી અન્ય કોર્સ પણ શરૂ, જેમાં IITZ, AIPMT, ગુજકેટ. સરનામું જ્ઞાનમ એકેડમી, 2nd ફ્લોર, મોટા ડેલા નજીક, વાણિયાવાડ, ભુજ, કચ્છ. વધુ વિગત માટે સંપર્ક કરો 7567371006, 9377570129. માંડવી તાલુકાના બિદડા ગામે દબાણ અને આત્મવિલોપનની ઘટના ભલે મીડિયા અને લોકોના માનસ પરથી ઝાંખી થઈ રહી હોય, પરંતુ કચ્છ જિલ્લા કોંગ્રેસે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. એટલું જ નહીં, આજે માંડવી મામલતદાર કચેરીએ રેલી સ્વરૂપે જઈને આવેદનપત્ર આપ્યું, તેમજ ભોગ બનનાર પરિવારને રોકડ સહાય અને બેઘર લોકોને ઘર મળે તેની રજૂઆત પણ કરવામાં આવી. જોઈએ એક દુઃખદ અહેવાલ. કચ્છમાં પ્રથમ ઘટના હશે કે એક સાથે 500 થી વધારે ઘરને તોડી પાડવામાં આવ્યા. દબાણ દરેક જગ્યાએ છે, દબાણ દરેક જગ્યાએ દૂર થાય છે, પરંતુ એક સાથે આટલા દબાણો દૂર થયા હોય અને એમાં પણ એક જણનો જીવ ગયો હોય તેવી ઘટના કચ્છમાં પ્રથમ બની છે. માંડવી તાલુકાના બિદડા ગામની આ ઘટના સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો મુદ્દો બન્યો. વિધાનસભામાં પણ આ ઘટનાના પડઘા પડ્યા. પરંતુ દુઃખદ વાત એ છે કે હાલ મીડિયાના પેજ અને સ્ક્રીન ઉપરથી આ ઘટના ઝાંખી થઈ રહી હોય એવું દેખાય છે. સાથે સાથે લોકોના માનસ ઉપરથી પણ આ ઘટના ભૂંસાઈ હોય એવું લાગે છે. પરંતુ કોંગ્રેસે પોતાની જવાબદારી બખૂબીથી નિભાવી છે અને સાથે આજે માંડવી મામલતદારને બિદડાથી રેલી સ્વરૂપે આવેદનપત્ર પાઠવી અને આ અંગે યોગ્ય તપાસ કરવા માટે, મૃતકના પરિવારને સહાય આપવા માટે અને બેઘર થયેલા લોકોને ઘર આપવામાં આવે એવી રજૂઆત સાથેનું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. એટલું જ નહીં, બિદડાની આ ઘટનામાં જેનો ભોગ લેવાયો છે એ વ્યક્તિના પરિવારને વળતર મળે, સાથે સાથે જે લોકો આ વ્યક્તિને મરવા માટે મજબૂર કરેલ છે તેમની સામે 302 એટલે કે હત્યાની કલમ ઉમેરવામાં આવે તેવું પણ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગઈ તારીખ 23 એપ્રિલના બિદડા ગામમાં એક એવો કમનસીબ બનાવ બન્યો અને એ પણ તંત્રની ભૂલને કારણે જે વહીવટકર્તાઓ છે એ લોકોએ ભાઈ શ્રી શંકરભાઈ ઉપર એ રીતનો દબાણ ઊભું કર્યું કે તમારું ઘર તોડી નાખશું, તમારી દુકાન તોડી નાખશું, આ રીતનું જે દબાણ ઊભું કર્યું. એમના ઘરમાં ફેમિલીમાં 2 મેરેજ હોવા છતાંય આવા દબાણ ઊભા કર્યા પછી એ શંકરભાઈને જિંદગીમાં છેલ્લામાં છેલ્લો જે પગલો હોય એવો પગલો જ્યારે ભરવાની એમને નોબત આવી ત્યારે આત્મવિલોપન કર્યું. ખરેખર એમણે જે ડીડીમાં જે લોકોના નામ લીધા છે એમના ઉપર 302 ની ફરિયાદ થવી જોઈએ, એ પણ પોલીસે કરી નથી. એટલે અમારી માંગણી છે કે આ પરિવાર છે એને અઠવાડિયાની અંદર 25 લાખ રૂપિયા જેવી એમને સહાય જાહેરાત કરવી જોઈએ. પોલીસે 302 ની કલમ દાખલ કરી અને ડીડી મુજબનો જે રીતનો એમનો નિવેદન છે એ પ્રમાણેનો ગુનો દાખલ કરવો જોઈએ. ભાઈ, ન્યાય માટે કોઈ વ્યક્તિએ બલિદાન આપ્યું, કોઈ સામાન્ય પ્રજા માટે કોઈ વ્યક્તિને મરવું પડ્યું. એમના 2 સંતાનોના લગ્ન બીજા દિવસે હોવા છતાં જ્યારે લગ્નમાં માણસને મરવું પડે અને છતાં પણ તંત્ર જ્યારે દાદ ના આપે, એમના કુટુંબની કોઈ ખબર પણ પૂછવા ના આવે, ત્યારે તો હવે લાગે છે કે આ કચ્છ માટે આનાથી કપરો સંજોગ કોઈ છે નહીં, આનાથી કોઈ કપરી પરિસ્થિતિ નથી. જખબોતેરા ધ ફેશન હબ કચ્છની પ્રિય જનતા માટે અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સવેર, લેડીઝવેર તેમજ ચિલ્ડ્રન વેર મેળવવા માટેનો વિશ્વાસપાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જખબોતેરા ધ ફેશન હબ. કોટન, મલકોટન, સિલ્ક, બ્રોસિલ્ક, સિફોન, બ્રાસો કોટન, ડિજિટલ પ્રિન્ટ તેમજ અનેકવિધ મટીરીયલ્સ લેડીઝ વેરમાં ઉપલબ્ધ. મેન્સવેરમાં અનેક અવનવી અને લેટેસ્ટ વેરાયટીઓ માટે એકવાર અવશ્ય મુલાકાત લો. મેન્સવેરમાં જીન્સ પેન્ટ, શર્ટમાં તમામ સાઇઝ હાજર સ્ટોકમાં. ચિલ્ડ્રન વેરમાં તમામ નવી વેરાયટીઓ મેળવવા એક વખત અવશ્ય મુલાકાત લો. સરનામું જખબોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909951272 9824625572. જૂનાવાસ અને નવાવાસની વસ્તી અંદાજિત 50,000ની છે. માધાપર ચોકીમાં માત્ર 3 પોલીસ કર્મી આખા ગામનું રક્ષણ કરે છે. દરરોજ ચોરી, છેતરપિંડી, મારામારી, જુગાર, દારૂના કિસ્સાઓ બની રહ્યા છે. પોલીસ ચોકીમાં સંખ્યાબળ ન હોવાના કારણે મોટાભાગે આ પોલીસ ચોકી બંધ રહે છે. લોકોને બી ડિવિઝનનો ધક્કો ખાવો પડે છે. સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટે પોલીસ સ્ટેશન અહીં ધમધમતું રહે તે જરૂરી છે. ડાંગર વાલજીભાઈ, કારણ કે માધાપરની વસ્તીની દ્રષ્ટિએ જોવા જઈએ તો વિસ્તારની દ્રષ્ટિએ બહુ મોટો ગામ થયો. એની સામે તમારી વાત બિલકુલ સાચી છે કે પોલીસનો સ્ટાફ ઓછો છે,
પણ ખરેખર ગામની વસ્તીને ધ્યાનમાં રાખી અને જો માધાપરમાં અહીંયા અલગ જો ચોકી મળે અને તો જ અહીંયા કને પોસિબલ છે કે એ વસ્તુનું સોલ્યુશન આવે. કારણ કે અત્યારે ચોરીના અને બારાતું પબ્લિક અહીંયા બહુ આવી છે, એના માટે એવા બનાવો બહુ અનિચ્છનીય બનાવો વધ્યા છે. એના માટે એ જરૂરી છે કે પોલીસ ચોકી 24 કલાક કાર્યરત રહે. હા, એ વસ્તુ ચોક્કસ કે કારણ કે અમુક ચોક્કસ વિસ્તારોમાં અને વેચાણ થાય છે અને એના ઉપર ચોક્કસ કાર્યવાહી થવી જોઈએ, નહીંતર આ પ્રમાણે દિન પ્રતિદિન વધતું જાય છે. તો એના માટે પણ યોગ્ય પગલાં લેવાય અત્યારે સમયની માંગ છે. KIMS Kutch Institute of Management Studies વર્લ્ડ ક્લાસ કીપિંગ કચ્છ ઇન માઇન્ડ. ઉજ્જવળ કારકિર્દી ઈચ્છતા વિદ્યાર્થીઓ અને યુવાનો માટે ખુશખબર. કચ્છમાં સૌપ્રથમ વખત તે પણ ભુજમાં ઘર આંગણે વિવિધ વ્યવસાયલક્ષી કોર્સ આપના માટે લાવ્યા છીએ. એડમિશન ચાલુ છે. કંપની માન્ય કોર્સ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ, HR મેનેજમેન્ટ, ટેક્સટાઇલ ડિઝાઇનિંગ, બ્રાન્ડિંગ એન્ડ એડવર્ટાઇઝિંગ, ઇન્ટેરિયર ડિઝાઇનિંગ, રિટેલ બેન્કિંગ, વેબ ડિઝાઇનિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી વગેરે કે જે કેન્દ્ર સરકાર અધિકૃત એજન્સી નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ એજન્સીમાં નોંધણી એટલે કે રજિસ્ટર થયેલી છે અને બનાવો ઉજ્જવળ ભવિષ્ય. એડ્રેસ KIMS ટાઈમ સ્ક્વેર એમ્પાયર 137 ભુજ મિર્ઝાપર હાઈવે ભુજ કચ્છ. મોબાઈલ નંબર 9727551554 9537027772. મિત્રો, રજા લેતા પહેલા જોઈએ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજ તાલુકાના માધાપર ખાતે ભાણેજને તેના જ મામા સહિત 4 શખ્સોએ માર મારતા આ મામલો પોલીસ મથકે પહોંચ્યો. ભુજ તાલુકાના માધાપર ખાતે ભાણેજને તેના જ મામા સહિત 4 શખ્સોએ માર મારતા આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જાણવા મળતી વિગતો મુજબ અકબર રમજાન રાઠોડ ઉંમર વર્ષ 16 નાનીના ઘરે ગયો હતો ત્યારે તેના મામા ઇકબાલ આમદ કાસમ ચૌહાણ, તેનો પુત્ર તેમજ અન્ય 2 શખ્સોએ ધોકા અને છરીથી માર માર્યો હતો. ઇજાગ્રસ્તને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. વધુ તપાસ બી ડિવિઝન પોલીસે હાથ ધરી છે. महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो. महिला गृह उद्योग ने हस्तकला कृतियों विशिष्ट व्यक्तिओने विशिष्ट रीते सन्मानित करवा माटे विशिष्ट प्रकारना शील्ड, मोमेंटो, ताम्रपत्र. महिला गृह उद्योग अमरेली मोमेंटो अवॉर्ड. महिला गृह उद्योग बेनमून हस्तकला कृतियोना सर्जक विशिष्ट व्यक्तिओने विशिष्ट रीते बिरदाववा माटे प्रसंगने अनुरूप शील्ड, मोमेंटो, ताम्रपत्र, सन्मान पत्र, स्टेच्यू वगैरह बनावनार महिला गृह उद्योग. एड्रेस दुकान नंबर 1 जुबिली ग्राउंड ની પાછળ અક્ષરરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. કોન્ટેક્ટ 9727722122 9426968178. અંજારમાં રહેતી યુવતી દાઝી જતા તેનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. પ્રાપ્ત વિગતો મુજબ 19 વર્ષીય અંજુબેન મેહુલભાઈ ઘોષાઈ ગત તારીખ 3/5 બપોરે ઘરે પ્રાઇમસ પર ચા બનાવતી વેળાએ આગનો ભડકો થતા ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં તેનું આજે મોત નિપજ્યું હતું. મોટાભાગના કિસ્સાઓમાં સાસરિયાનો ત્રાસ જવાબદાર હોય છે, પરંતુ કોણ જાણે આવા બનાવોને છુપાવવામાં આવે છે અને નિર્દોષ મહિલાઓ ભોગ બને છે. ગુનેગારોને કડક સજા અપાવવી જોઈએ એવી લોક માંગ ઉઠી છે. સૌમ્ય નેચરલ ફ્રૂટ જ્યુસ 12 માસ નેચરલ જ્યુસ મેળવવાનું એક જ આદર્શ સ્થાન સૌમ્ય નેચરલ ફ્રૂટ જ્યુસ. કલર તથા એસન્સ વગરનો કેસર કેરીનો રસ 12 માસ એકદમ તાજો. અમારી અન્ય પ્રોડક્ટ્સ જામફળ, દ્રાક્ષ, દાડમ, ચણીબોર, ચીકુ, પાઇનેપલ, મોસંબી, આમળા, લીંબુ, તરબૂચના નેચરલ જ્યુસ તેમજ નાળિયેરનું પાણી. સરનામું નખત્રાણા ગેલેક્સી કોમ્પ્લેક્સ હોટેલ ફન એન્ડ ફૂડની બાજુમાં. જગદીશભાઈ 9986899000, દિલીપભાઈ 942661 Our website www.soumyanatural.com. ભુજ બ્રાન્ચનું સરનામું સૌમ્ય નેચરલ ફ્રૂટ જ્યુસ, એકોડ હોસ્પિટલ નીચે, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. સુરેશભાઈ લીંબાણી 942801 31501.
હિટ એન્ડ રનના કેસ મુદ્દે મુંબઈ સેશન કોર્ટ સલમાન ખાનને 5 વર્ષની સજા કરી. હાઈકોર્ટમાં અપીલ થતા 3 કલાકમાં જામીન વર્ષ 2002માં હિટ એન્ડ રન કેસમાં આજે સલમાન ખાનને 5 વર્ષની સજા સંભળાવવામાં આવી. દારૂ પીને વાહન ચલાવવું તથા ગેર ઇરાદાપૂર્વકની હત્યા કરવાનો આરોપ કોર્ટે સાબિત માની સજા કરી છે. કોર્ટે માન્યું કે સલમાન પોતે ગાડી ચલાવતો હતો અને આ કેસમાં 27 વ્યક્તિઓના નિવેદન લેવાયા હતા. હાલે સલમાન ખાન 200 કરોડ રૂપિયા લઈને અનેક ફિલ્મોમાં કામ કરે છે, તેથી ફિલ્મ મેકરો ચિંતામાં છે. 13 વર્ષ બાદ આવેલ ચુકાદાથી સલમાનના ચાહકો દુઃખી થયા હતા. સલમાનના વકીલોએ તાત્કાલિક મુંબઈ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરતા તેને જામીન મળ્યા હતા. આમ સલમાન ખાનને ભલે 1-2 કલાક પરંતુ જેલમાં રહેવું પડ્યું હતું. ત્યારબાદ એમના વકીલોએ હાઈકોર્ટમાં અપીલ કરતા હાલ પૂરતા એમને જામીન મળ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે આગળની કાર્યવાહી શું થાય છે. આ દબંગ જેલની બહાર રહે છે કે પછી જેલની અંદર. જાહેર આમંત્રણ. શ્રી ભીમનાથ મહાદેવ મંદિર ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 8, 9 અને 10 મે 2015 સુધી. નિમંત્રક શ્રી ભીમપર ક્ષત્રિય સમાજ એવં શ્રી ભીમનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ, ગામ ભીમપર, તાલુકો અબડાસા, કચ્છ. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિધિના પાવન પ્રસંગો શુક્રવાર તારીખ 8/5/2015 ના શુભ દિને સવારે 9 થી 12 કલાકે દેહ શુદ્ધિ, ગણપતિ પૂજન, દીપ પ્રાગટ્ય, આમંત્રિત સંતો મહંતોના વરદ હસ્તે સ્વસ્તિક પુણ્યા વાંચન, આચાર્યાદિ વરણ, મંડપ પ્રવેશ બપોરે 3 થી 6 કલાકે, સ્થાપિત દેવતા પૂજન, યોગીની પૂજન, ક્ષેત્રપાળ પૂજન, આરતી ઇત્યાદિ. દુઃખ ભંજન દ્વિતીય દિવસ શનિવાર તારીખ 9/5/2015 ના શુભ દિને સવારે 9 થી 12 કલાકે સ્થાપિત દેવતા પૂજન, જલયાત્રા, નગર પ્રદક્ષિણા બપોરે 3 થી 6 કલાકે, અગ્નિ સ્થાપન, ગૃહહોમ, પ્રધાન હોમ, આરતી. ભવ્યાતિ ભવ્ય સંતવાણી શનિવાર તારીખ 9/5/2015 ના રાત્રે 10 કલાકે. તારણહાર તૃતીય દિવસ રવિવાર તારીખ 10/5/2015 ના શુભ દિને સવારે 9 થી 12 કલાકે સ્થાપિત દેવતા પૂજન, ધ્વજારોહણ, શિખર પૂજન, પ્રાણ પ્રતિષ્ઠા, ઉત્તર પૂજન, પૂર્ણાહુતિ, આરતી. શુભ સ્થળ ભીમનાથ મહાદેવ મંદિર પરિસર, ભીમપર, રાતા તળાવની બાજુમાં, તાલુકો અબડાસા, કચ્છ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આપ પણ આપની ફરિયાદ અને રજૂઆત અમારી સમક્ષ મૂકી શકો છો. અમે આપના પ્રશ્નોને, રજૂઆતને તંત્ર સુધી પહોંચાડવા માટેનું માધ્યમ બનશું. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.